જળ એ જીવન છે, પાણી બચાવવું જોઈએ. આ સંદેશો સરકારમાં બેઠેલા નેતાગણ, મંત્રીશ્રી અને સાથે સાથે મહાનગરપાલિકા પણ આપી રહ્યું છે. આપણે એનો સચોટ રીતના, સારી રીતના અમલ કરીએ છીએ, પરંતુ તંત્ર એનો અમલ કરે છે ખરું? એક સવાલ છે. વડોદરા શહેરની અંદર પાણી વેચાતું લેવું પડે છે, જેની ચૂકવણી લાખો રૂપિયા, કરોડો રૂપિયામાં કોર્પોરેશન કરી રહ્યું છે, કારણ કે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર પાણીનો સ્ત્રોત ઘટી રહ્યો છે. આ તમામ બાબતો સારી રીતના બહાર આવી છે ને સૌ કોઈ જાણે છે. હવે વાત એ આવે છે કે એક બાજુ પાણીનો વેડફાટ થતો નજરે પડી રહ્યો છે વડોદરા શહેરની અંદર. મુખ્ય પીવાની પાણીની નળિકા ધડાધડ તૂટી રહી છે. લાખો ગેલન, કરોડો ગેલન પાણી જાહેર માર્ગ પર વહી રહ્યું છે. જાહેર માર્ગ જળબંબાકાર બની રહ્યા છે અને સ્થાનિક લોકોને અગવડ પડે છે. વાહન ચાલકો એ પાણીમાં ભીંજાઈને પસાર થઈ રહ્યા છે અને અમૂલ્ય ગણાતું આ પાણી રસ્તા પર વહી રહ્યું છે. તંત્રના અધિકારી, કર્મચારીગણ, નેતાગણ, તમામ લોકો એ જ પાણીમાંથી ભીંજાઈને પસાર પણ થઈ રહ્યા છે, કેમ કે વિસ્તાર એક નથી. વાત કરી રહ્યો છું છાની બાજવાના ગરનાળો પાસે, વાત કરી રહ્યો છું ટીપી 13ની અંદર, વાત કરી રહ્યો છું હું ગોત્રી વિસ્તારમાં હરિનગર બ્રિજની નીચે, હું વાત કરી રહ્યો છું શહેરી વિસ્તારમાં, હું વાત કરી રહ્યો છું પૂર્વ વિસ્તારમાં. પાણીની મુખ્ય નળિકામાં વારંવાર આવા ભંગાણ સર્જાય છે. અમૂલ્ય, જીવન જરૂરિયાત, મોંઘું પાણી રસ્તા પર વહી રહ્યું છે. કદાચ કોઈને કંઈ પડી જ નથી. વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઉઠે છે. સ્થાનિક નેતાગણથી, કર્મચારીગણથી તમામ લોકોને ફોન કરવામાં આવે છે, પરંતુ નવા નિયુક્ત ચૂંટાયેલા નેતાઓના ફોન અધિકારીઓ ઉપાડતા નથી ને ઉપાડે છે તો સાંભળતા નથી. અને સ્થિતિ જેસે થે તેવી જોવા મળી રહી છે. રોજ બરોજ છેલ્લા દિવસોની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આવી મુખ્ય નળિકાની અંદર ભંગાણ સર્જાય છે. ક્યારેક જીબી, ક્યારેક કોઈ ખાનગી કંપની, ક્યારેક કોઈ અન્ય લોકો પોતાનું સમારકામ કરવા ખાડા ખોદે છે અને ત્યારબાદ તૂટે છે માત્ર પીવાની પાણીની નળિકા. આવા જવાબદાર વ્યક્તિઓ સામે દંડ પેટે આકરો દંડ કરીને રૂપિયાની વસૂલાત કેમ નથી થતી? જાહેર મિલકતને જ્યારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે તંત્ર કેમ તમાશો જોઈ રહ્યું છે? આવી કામગીરી હાથ ધરાતી હોય ત્યારે કોર્પોરેશનનો એક પણ કર્મચારી સમખાવા પૂરતો હાજર કેમ નથી હોતો? ક્યાં આ કર્મચારીઓ વ્યસ્ત હોય છે એ સમજ નથી પડતી. તમારું અગડમ બગડમ છે, સારી રીતના સમજીએ છીએ, પરંતુ એક બાજુ પાણી માટે પ્રજા પોકાર કરી રહી છે અને બીજી બાજુ પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. આ તમારું અગડમ બગડમ પ્રજાને ઉનાળાની કાળઝાળ ગરમીમાં દજાડી રહ્યું છે. સવાલ એક જ છે કે મોંઘા કરવેરા ભરીને પ્રજાને વળતર નથી મળતું, પરંતુ જે મળી રહ્યું છે એમાં પણ તમે કાપ મૂકી રહ્યા છો. સુધરી જાઓ, કેમ કે આ પ્રજા છે. તમારું અગડમ બગડમ સુપેરે જાણે છે. કામ કરતા શીખો અને સાથે સાથે પ્રજાને બને એટલી સુવિધા ઉપલબ્ધ કરાવો. વડોદરા શહેરના છાણી બાજવા વિસ્તારમાં વહેલી સવારે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં અચાનક મોટું લીકેજ સર્જાયું હતું. લીકેજ એટલું ગંભીર હતું કે લાખો લીટર પીવાનું પાણી રસ્તાઓ પર ફરી વળ્યું, જેના કારણે છાણી બાજવા રેલવે ગરનાળું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ઘણા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને કેટલાક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. વિડંબના એ છે કે શહેરના અનેક વિસ્તારોમાં લોકો આજે પણ પાણીની અછતનો સામનો કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ આ રીતે પીવાનું પાણી ખુલ્લેઆમ વેડફાઈ રહ્યું છે.
સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે એક તરફ પાણી બચાવવાના સંદેશા આપવામાં આવે છે, જ્યારે બીજી તરફ લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. રહીશોની માંગ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક લીકેજનું સમારકામ કરે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કાયમી આયોજન કરે. ટૂંકમાં પાણી જેવી અમૂલ્ય સંપત્તિ બચાવવા માટે જનજાગૃતિ અને અભિયાન જ પૂરતા નથી, પરંતુ સમયસર જાળવણી, સમયસર કામગીરી અને સમયસર વ્યવસ્થા અને સમયસર સુવિધા ઉપલબ્ધ કરાવવી પણ એટલી જ જરૂરી છે. તંત્રએ બોધપાઠ લેવો જરૂરી બનશે, કારણ કે વારંવાર આવી મુખ્ય નળિકાઓમાં ભંગાણ સર્જાય છે. આવી ઘટનાઓ ફરી આકાર ન લે, આવા ભંગાણ ન સર્જાય અને સુવિધા સુપેરે વ્યવસ્થિત રીતના ઉપલબ્ધ થતી રહે તે જરૂરી છે. કામગીરી કોઈ અલગ કરે, ભંગાણ વિસ્તારની અંદર થાય, પાણી વહેતું રહે, પાણી વગર પ્રજા વંચિત રહે, તંત્રના અધિકારીઓ અજાણ રહે, લાખો રૂપિયાનું નુકસાન થાય અને કોઈને દંડ ન થાય, કોઈની સામે પગલાં ન ભરાય, આ વાત કદાચ સમજ પડતી નથી. પરંતુ હવેથી તંત્ર બોધપાઠ લઈને સુપેરે કામગીરી કરે અને આવી ઘટનાઓ અટકે તેના માટે કામ કરશે તેવી આશા સિવાય અમે તો જાણીએ જ છીએ કે આ તો તમારું અગડમ બગડમ છે.